તો આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો ત્યારે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે। ઘટ સ્થાપના માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। ઘટ સ્થાપના સાથે ભદ્રકાળી માતાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે। દૂર દૂરથી ભક્તો ભદ્રકાળીના દર્શને ઉમટી પડ્યા છે। જ્યારે આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ભદ્રકાળી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ઘટ સ્થાપના સાથે માતાજીને પણ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે। ત્યારે દૂર દૂરથી માઈ ભક્તો માં ભદ્રકાળીના દર્શને ઉમટ્યા છે। આપ દ્રશ્યોમાં ભક્તોનું ઘોડાપૂર જોઈ શકો છો, માતાજીનો શૃંગાર જોઈ શકો છો। જ્યારે આજથી પાવન ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે હરેક મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ત્યારે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ઘટ સ્થાપના અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। તે પૂજાનો લહાવો લેવા માટે, માતાજીના આ શૃંગારના દર્શન કરવા માટે, માતાજીની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપૂર ભદ્રકાળી મંદિરમાં ઉમટી પડ્યું છે। ત્યારે ઘટ સ્થાપના અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। માતાજીને જે શૃંગાર કરવામાં આવ્યો છે તે આહલાદક દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જ્યારે આજે પાવન ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે, આજથી ચૈત્ર નવરાત્રીનો આરંભ થયો છે ત્યારે હર કોઈ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આપે પાવાગઢના દ્રશ્યો પણ જોયા, ત્યારે આપ અમદાવાદના દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો। અમદાવાદના ભદ્રકાળી મંદિરના દ્રશ્યો છે કે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીની પૂજા અર્ચના કરવા પહોંચ્યા છે। વહેલી સવારથી જ લાંબી કતારો માઈ ભક્તોની જોવા મળી રહી છે। હર કોઈ મંદિરમાં આજથી આ ચૈત્ર નવરાત્રીનો જે આરંભ થયો છે તેનો હર કોઈ લાહવો, હર કોઈ ભક્તો લઈ રહ્યા છે। સંવાદદાતા આયુષી જોડાઈ ગયા છે। આયુષી, આજે ચૈત્ર નવરાત્રીનો આરંભ થયો છે ત્યારે શું છે માહોલ ભક્તોમાં? આયુષી, આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તમામ મંદિરોની અંદર ભક્તોની ભારે ભીડ છે તે જોવા મળતી હોય છે। ત્યારે નગરદેવી ભદ્રકાળી ખાતે પણ જોઈ શકાય છે કે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। આજના દિવસે માતાજીની વિશેષ પૂજા અર્ચના આરાધના છે તે કરવામાં આવતી હોય છે। જે ઘટ સ્થાપના છે તે કરવામાં આવે છે અને માતાજીને વિશેષ શૃંગાર પણ કરવામાં આવે છે। જે પહેલું નોરતું હોય છે તે મા શૈલપુત્રીનું હોય છે। ત્યારે અત્યારે માતાજી જે છે, જે ભદ્રકાળી માં છે કે જેમને ગાયની સવારીમાં આજના દિવસે ભક્તો દર્શન કરી રહ્યા છે અને આજના દિવસે વિશેષ રીતે જ્યારે પ્રથમ નોરતું છે ત્યારે ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ છે કે જે અહીંયા મંદિર પરિસરની અંદર જોવા મળી રહ્યો છે અને આ માતાજીના દર્શન કરીને ભક્તો છે તે હાલ ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ભદ્રકાળી મંદિર, જે નગરદેવી ભદ્રકાળી મંદિર છે, ત્યાં વિશેષ રીતે 9 નોરતા માટે માતાજીના દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે। રોજે રોજ જે ભાવિક ભક્તો છે તેને માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન છે તે થતા હોય છે। ત્યારે ન માત્ર જે પ્રથમ નોરતે પરંતુ 9 નોરતા માટે અહીંયા વિશેષ આયોજન પણ છે કરવામાં આવ્યું છે। ત્યારે જોઈ શકાય છે કે મંદિર પરિસરની બહાર પણ ભક્તોની જે ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। દૂર દૂર સુધી ભક્તોની જે કતારો છે તે આ મંદિર પરિસરમાં અત્યારે હાલ જોવા મળી રહી છે અને જે અમદાવાદીઓ છે, ન માત્ર અમદાવાદીઓ પરંતુ દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા આવે છે અને મા ભદ્રકાળીના દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે ભક્તોની લાંબી કતારો છે તે અહીંયા લાગેલી જોવા મળી રહી છે અને ભક્તો અહીંયા આવીને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। પ્રથમ નોરતું છે, માના દર્શન કરવા આવ્યા છો, કેવું લાગે? બહુ સારું લાગે છે। કલાકો ને કલાકો સુધી ઉભા રહીએ છીએ। ક્યારના ઉભા છો લાઈનમાં? અભી બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે આ જે ભક્તોનો અવિરત પ્રવાહ છે મંદિર પરિસરની અંદર સતત જોવા મળી રહ્યો છે। માતાજીનો વિશેષ શૃંગાર છે કરવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા જે વિશેષ પૂજા અર્ચના પણ થાય છે અને પૂજા કર્યા બાદ જે ભાવિક ભક્તો છે માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન કરતા હોય છે। કાકા, માતાજીના દર્શન કરીને કેવું લાગી રહ્યું છે? મારા માતાજીના દર્શનની અંદર પૂરેપૂરો લાભ મળ્યો। હું દર રવિવારે આવું મળી, હવે નવરાત્રી શરૂ થઈ જઈએ બરાબર, અને માતાજીનો બહુ મહિમા, લાઈન બહુ લાગી, ભક્તો બહુ આવે, બહુ મજા આવે। ધારે કામ કરે માતાજી। બિલકુલ, માતાજી ધાર્યા કામ કરે છે। માતાજીના દર્શન કરીને કેવી અનુભૂતિ થાય છે? આટલી ભીડ છે, આપ દર્શન કરીને આવ્યા? હું તો દર રવિવારે આવું છું પણ આજે જે મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ। એવું લાગે છે અહીંયા બેસીને દર્શન કરતા રહીએ। માતાજીનું આજે જે સ્વરૂપ હતું, પ્રથમ નવરાત્રી છે, આ સ્વરૂપના દર્શન કર્યા છે, કેવું લાગી રહ્યું છે?
આજે નવરાત્રિ છે ને એમ આપણે એવું કહીએ કે આપણે જે બ્રહ્માંડ છે ને એમાં પરિવર્તન આવી જાય છે એટલે આજે માતાજીની મૂર્તિ છે ને એવું લાગે છે કે આપણે સાક્ષાત માતાજી બેઠેલા છે હા થેન્ક યુ વેરી મચ બિલકુલ તો જે રીતે માતાજીના દર્શન કરીને અત્યારે હાલ ભાવિક ભક્તો છે તે ધન્યતા અનુભવે છે અને વિશેષ રીતે મંદિર પરિસરની બહાર પણ જોઈ શકાય છે કે જે મંદિરમાં જે હજુ તો જે મંદિરની અંદર દર્શનની શરૂઆત કરવામાં આવી છે છતાં પણ દૂર દૂર સુધી ભક્તોની કતારો છે તે અહીંયા લાગેલી જોવા મળી રહી છે અને દર્શનાર્થીઓ અહીંયા આવે છે દર્શન કરીને ધન્યતા પણ અનુભવતા જોવા મળી રહ્યા છે અમદાવાદના આ જે ભદ્રકાળી મંદિર છે તેમાં જે વિશેષ રીતે નવરાત્રિ અને આ પ્રકારના જેટલા પણ અવસરો હોય છે ત્યારે દર્શનનો જે વિશેષ મહિમા રહેલો છે ત્યારે ભક્તો અહીંયા આવે છે અને દર્શન કરીને મા ભદ્રકાળીના ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે. નવીન આભાર આયુષી.